ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હવે આજે આપણે યુસફને થયેલા દર્શન વિશેની વાત જોઈશું. પ્રભુએ યુસફને જુદા સંદર્શનો આપ્યા. યુસફને પ્રભુએ બહુ મોટું માન આપ્યું અને મિસરનો એક અધિપતિ બન્યો. એ કેવી રીતે 17 વર્ષની ઉંમરથી પ્રભુમાં વૃદ્ધિ પામ્યો, પ્રભુમાં એને સંદર્શનો થયા, દર્શનો થયા. એ દર્શનને પ્રભુને વળગી રહ્યો અને 17 વર્ષની ઉંમરથી એ કેવી રીતે પ્રભુમાં વૃદ્ધિ પામ્યો, આગળ વધ્યો. ત્યારે પ્રભુએ પણ એને બહુ મોટું માન આપ્યું અને યુસફને થયેલા સંદર્શોની વાત જોઈશું. ઉત્પત્તિના 37મા અધ્યાયથી એના સંદર્શો અને એના જીવનની વાત શરૂ થાય છે. પણ ઉત્પત્તિનું પુસ્તક તેનો 30મો અધ્યાય અને તેના 22, 23, 24 વચનમાં એના જન્મની વાત અને એની માએ કરેલી પ્રાર્થના પ્રભુએ સાંભળી, એને યાદ કરી રાહેલને. અને વર્ષો પછી પ્રભુએ રાહેલ અને યાકૂબને દીકરો આપ્યો અને તેણે તેનું નામ યુસફ પાડ્યું. દેવે મારું અપમાન ટાળ્યું છે એવું નામ એણે, એના નામનો અર્થ યુસફ એ ભેટ સ્વરૂપે પ્રભુએ આપ્યું. અને યાકૂબ પણ પોતાના ઘડપણમાં જન્મેલા દીકરા પર બહુ જ પ્રેમ કરતા હતા. યાકૂબ બીજા બધા પુત્રો કરતાં યુસફ પર વધારે પ્રેમ રાખતા હતા, એની વધારે સંભાળ લેતા હતા. કારણ કે બીજા બધા છોકરાઓ બહુ મોટા, પણ આ ગળપણનો નાનો છોકરો ને એટલે એને સારું રંગબેરંગી જબ્બો પણ સીવડાવી આપ્યો હતો. ઉત્પત્તિનું પુસ્તક 37મો અધ્યાય 1-4 વચનમાં યાકૂબનો એના પ્રત્યેનો પ્રેમ અને પ્રેમે કરીને રંગબેરંગી જબ્બો સીવડાવી આપ્યો હતો. અને એમ કહેવાય છે કે એ જબ્બો એટલો કિંમતી અને મોંઘો હતો કે એ સમયના ધનાઢ્ય અને બહુ આગળ પડતા લોકો એ વસ્ત્રનો ઉપયોગ કરતા હતા. એવી એક ભેટ એના બાપાએ આપી હતી, યાકૂબે આપી હતી. અને તેના ભાઈઓ એને લીધે એની પર દ્વેષ કરતા હતા, એની અદેખાઈ રાખતા હતા. પણ ઉત્પત્તિનું પુસ્તક 37મો અધ્યાય 5-11 વચનોમાં 2 સંદર્શોને એને 17 વર્ષની ઉંમરે, આટલી નાની ઉંમરે એને પ્રભુએ 2 સંદર્શનો કે સપનો બતાવ્યા. અને એમ કહેવાય છે કે એ 2 સપનો એણે એના ભાઈઓ સમક્ષ ને બાપ સમક્ષ કહી સંભળાવ્યા. અને પહેલું સંદર્શન એને એ થયું કે જાણે કે ખેતરમાં કે છે કે આપણે બધા પૂળીઓ બાંધતા હતા અને મારી પૂળી ઊભી થઈ અને તમારી બધી પૂળીઓ તેની આગળ નમી પડી. અને તેના ભાઈઓએ કહ્યું, શું તું અમારો રાજા બનવાનો છે? શું તું અમારા પર સત્તા ચલાવીશ? અને આ પહેલું સંદર્શન એ યુસફને દર્શન થયું, પ્રભુએ આપ્યું, બતાવીને એણે એના ભાઈઓને કંઈ બતાવ્યું. અને ત્યારે કદાચ એ 17 વર્ષનો હશે એટલે એનું બહુ ધ્યાનમાં ના લીધું, અથવા તો એ લોકોએ એને મશ્કરીમાં ખપાવી નાખ્યો. પણ બીજું સંદર્શન એ એના બાપ સમક્ષ, એના ભાઈઓ સમક્ષ એણે એ દર્શન કહ્યું ને કહ્યું કે મને જે સંદર્શન પ્રભુએ બતાવ્યું તો એ સૂર્ય, ચંદ્ર તથા 11 તારાઓ મારી આગળ નમ્યા. તરત તેના બાપે સાંભળ્યું, એને ધમકાવ્યો. સૂર્ય, ચંદ્ર એટલે કે એના મા બાપ અને 11 તારાઓ એટલે એના ભાઈઓ. એના બાપાએ કહ્યું, શું હું તારી મા, તારા ભાઈઓ તારી આગળ નમવાને આવીશું? શું એવું બનશે? તું 17 વર્ષની ઉંમરનો છું, નાનકડો છું, અને આવી વાતો કેમ કહે છે? પણ પ્રભુએ કહે છે કે ભવિષ્યમાં બનવાની જે બાબતો છે એ બાબતો વિશે એને સંદર્શનમાં, દર્શનમાં કહ્યું કે એક દિવસે આખી પ્રજા ગુલામીમાં જશે અને યુસફ ત્યાં અધિપતિ કે રાજા બની જશે અને તેની આગળ એના બાપે, માએ કે એના ભાઈઓએ નમવું પડશે. અને એમ કહેવાય છે કે પૂળીઓનું દર્શન, સૂર્ય, ચંદ્ર અને તારાઓનું પ્રથમ દર્શન એ સંદર્શનમાં યુસફને બતાવવામાં આવ્યું ને ભવિષ્યને માટે જાણે કે સંકેત કરવામાં આવ્યા. પણ પાછળથી આપણે જોઈએ છીએ કે એના ભાઈઓએ એની અદેખાઈ કરી અને એને જાણે કે એના બાપે મોકલ્યો એના ભાઈઓની ખબર અંતર પૂછવા. અને એ ખેતરમાં ઘેટા ચરાવતા ત્યાં ગયા અને ત્યાં યુસફની પર અદેખાઈ કરી, એને ખાડામાં નાખી દીધો, એનો જબ્બો ઉતારી લીધો અને કહે છે કે મિસરીઓને ગુલામીમાં વેચી દીધો. હવે ત્યાંથી જે ટર્નિંગ પોઈન્ટ આવશે અને પ્રભુ જે સંદર્શનો બતાવે છે વાતો આપણે આગળ જોઈશું. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચનને માટે આભાર.
આજે સવારે પ્રભુ યુસફને થયેલા સંદર્શનો અને યુસફને આવેલા સ્વપ્નો કે જે ભવિષ્યને માટે પરિપૂર્ણ થયા અને તે ભવિષ્યને માટે તે એક રાજા બનશે વાત પ્રભુ અમે એના સંદર્શન દ્વારા શીખીએ છીએ. યુસફના જીવન પરના પાઠો, એના દર્શન અમારા માટે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.